અમદાવાદ શહેરમાં વરસેલા અવિરત વરસાદે સર્જી છે ભારે મુશ્કેલી। પોશ વિસ્તારના બિલિયનર સ્ટ્રીટમાં ભરાયા છે વરસાદી પાણી। આપને જણાવી દઈએ, હાઈફાઈ ગણાતા સેન્ટોસા પાર્કમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે જે પોશ વિસ્તાર છે અમદાવાદનો આંબલી રોડ પાસે આવેલો છે અને એ છે બિલિયનર સ્ટ્રીટ। આ બિલિયનર સ્ટ્રીટ છે અને ત્યાં પાણી ભરાયેલા આપ જોઈ રહ્યા છો અને એ જે પાણી જ્યારે અહીંયા ભરાયેલા છે ત્યારે વાહન ચાલકો પણ ખૂબ પરેશાન થતા જોવા મળી રહ્યા છે। પોતાની જે ગાડી છે એ બગડી ચૂકી છે અને એમે ધક્કા મારતા લોકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। એમની સાથે વાતચીત કરીએ। કાકા, શું કંઈ થયું ને કેટલી સમસ્યા થઈ રહી છે? અમે સવારના વોલ્વો ગાડી લઈને નીકળ્યા ત્યારે વોલ્વો ગાડી બંધ થઈ, ગોડાઉનમાં પાણી ભરાતું એટલે અમે લોકો સ્કૂટર ઉપર ગયા, સ્કૂટર બંધ થયું। ગોડાઉનની ગાડી લઈને નીકળ્યા, રસ્તામાં ગાડી બંધ થઈ। 4-6 કરોડના ફ્લેટ લઈ અને રહીએ ને એટલું બધું પાણી ભરાય, ઘરની બહાર ન નીકળી શકે એવા સોસાયટીની અંદર મેન્ટેનન્સના પૈસા અથવા તો મ્યુનિસિપાલિટીનો ટેક્સ દેવાનો શું મતલબ? ગવર્મેન્ટે આ સમજી વિચારી અને વહેલાસર તકેદારી લેવી પડે। કરોડો રૂપિયા કાંઈ છે મ્યુનિસિપાલિટીવાળા ક્યાં જાય છે ખબર નથી પડતી। ક્યાં રહો છો તમે? અમે ઇસ્કો નામની રોડ ઉપર સૂર્ય એમેરલ્ડમાં રહીએ છીએ અને 4-6 કરોડના ફ્લેટ હોવા છતાંય આજુબાજુની રોડની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે માણસ ઘરની બહાર નથી નીકળી શકતા। આ તો સ્માર્ટ સિટી છે અને રસ્તાઓ પણ નવા બન્યા છે, તો એ કેમ આવું થતું હોય? લોકોના ખિસ્સા ભરાવામાંથી બાકી નથી રહેતું। જેટલા પૈસા ટેક્સના જાય છે એમાંથી 40% 60% કદાચ ખિસ્સામાં જતા હશે, માંડ થોડું ઘણું મેન્ટેનન્સ થાય છે। અને તમે ફોરેન અંદર જાઓ તો ખબર પડે કે રૂપિયાની કટકી પણ પોસિબલ નથી થતી, જ્યારે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ટેક્સ જાય છે છતાં ક્યાં જાય છે ખબર નથી પડતી। આ રોડનું નામ તો બિલિયનર સ્ટ્રીટ આપ્યું છે, નામ જ બિલિયનર છે, બાકી જો એટલું બધું પાણી ભરાણું આની કરતાં તો નાની વસાહત સારી કે જ્યાં આગળ પાણી ન ભરાતું હોય। જે 4-6 ફૂટ પાણી ભરાયું છે એવી બિલિયનર સ્ટ્રીટ નામ આપવાનો મતલબ શું? તમે નામ ગમે આપો પણ સારી મેન્ટેન કરો તો અમદાવાદ સારું આવે। આમાં તમે સ્માર્ટ સિટી બનાવવાની વાત કરો છો, આમાં ક્યાં સ્માર્ટ સિટી બનવાનું છે? આ ટેમ્પો લઈને કેમ નીકળ્યા છો તમે? મારી ગાડી બંધ પડી ગઈ, 2 ગાડી બંધ પડી અને મને એમ કે ગાડી ટેમ્પો ઊંચો છે તો નીકળી જશે, પરંતુ સામેથી વાહનના ફોર્સને કારણે ગાડી પણ બંધ પડી ગઈ અને ચાલતી નથી। આવી ઘણી બધી ગાડીઓ બંધ થાય છે, એક ગાડી આગળ બંધ થાય તો એ ગાડી પછી બીજી ગાડી આગળ નથી। તો વાહન બંધ પડી રહ્યા છે એ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ સિવાય તેઓ અહીંયા નજીકની સોસાયટીમાં જ રહે છે। આ બાજુ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આ કાર બંધ પડેલી અવસ્થામાં જોવા મળી રહી છે। સામે જો આપ જે જોઈ રહ્યા છો સેન્ટોસા પાર્ક, એ અમદાવાદ શહેરના જે નામી લોકો છે એ નામી લોકોની આ સોસાયટી છે। સામેની બાજુ પણ આપ જોઈ રહ્યા છો કે એક લક્ઝરિયસ કાર બંધ અવસ્થામાં જોવા મળી રહી છે। આ સિવાય રિક્ષા પણ એક બંધ પડેલી આપને જોવા મળી રહી છે। એ સિવાય આગળની બાજુ જ્યાં પણ આપને જોવા મળી રહ્યું છે અનેક જે કાર છે એ બંધ અવસ્થામાં જોવા મળી રહી છે। જે સોસાયટીની બહાર ઊભો છું ને જે સોસાયટીનું નામ પણ મેં હમણાં થોડી વાર પહેલાં લીધું હતું, એ સોસાયટી સેન્ટોસા પાર્ક છે। અને મારે એ વ્યક્તિઓ કોણ અહીંયા રહે છે એક થોડુંક એમનું પર્સનલ બાબતો જણાવી દેવી એ સમાન ગણાશે, પરંતુ અમદાવાદના એવા નામી ઉદ્યોગપતિ, નામી બિલ્ડરને હું જાણું છું કે જેઓ આ સોસાયટીમાં રહે છે ને એ કદાચ એના જ કારણે આ જે સમગ્ર રોડ છે એનું નામ બિલિયનર સ્ટ્રીટ આપવામાં આવ્યું છે। 20-20, 25-25 અને કદાચ એનાથી પણ મોંઘા અહીંયા બંગલો અંદર 1,000 વાર પ્લોટના બંગલો અંદર આવેલા છે ને એની બહારનો આ સમગ્ર રોડ છે અને એ રોડની કેવા પ્રકારની સ્થિતિ થયેલી છે એ આપને અહીંયા જોવા મળી રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે આ છેલ્લા કેટલાક વર્ષોમાં ડેવલપ થયેલો વિસ્તાર છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં જો આ વિસ્તાર ડેવલપ થયો હોય તો એ પ્રકારની એની સુવિધાઓ પણ હોવી જરૂરી છે, પરંતુ એ પ્રકારની સુવિધાઓ નથી। નવો રોડ તૈયાર થાય એની સાથે ચાહે ટ્રંક લાઇન હોય, ડ્રેનેજ લાઇન હોય કે પછી એ સહિતની તમામ સુવિધાઓ નવા રોડ સાથે તૈયાર થતી હોય છે, પરંતુ કદાચ એ તૈયાર નથી થઈ અને એના જ કારણે હમણાં થોડી વાર પહેલાં જે વ્યક્તિ સાથે વાતચીત થઈ તેઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા કે અહીંયાથી નજીક એક ફ્લેટમાં તેઓ રહે છે। 4-5 કરોડનો ફ્લેટ લીધો છે એમને, 2-3 વાહનો ચેન્જ કર્યા, આમ છતાં પણ તેઓ પહોંચી શક્યા નથી અને વધુ એક વાહનમાં તેઓ આગળ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને એ સમયગાળા દરમિયાન એમની આ પ્રકારની સ્થિતિ થઈ હતી। આપ જોઈ રહ્યા છો આગળ કેવા પ્રકારની સ્થિતિમાંથી લોકો અહીંયાથી પસાર થવા
મજબૂર બનતા આપને જોવા મળી રહ્યા છે. તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે હાલ અમદાવાદમાં થયેલું જોવા મળી રહ્યું છે. મનપા તંત્ર, એના અધિકારીઓ કે જેમના અંડરમાં આ તમામ વિસ્તારો આવતા હોય છે, કે પછી એ પ્રશાસનની અધિકારીઓ કે જેઓ મોટા દાવાઓ કરતા હોય છે કે અમદાવાદ શહેરને એમને સ્માર્ટ સિટી બનાવી દીધું છે, અને એ સહિતના તમામ લોકો સુધી આ વાત પહોંચવી ખૂબ જરૂરી છે. એક મહિલા છે કે જેઓ પોતાના ઓફિસથી અથવા તો જે વર્ક પ્લેસ છે ત્યાંથી પોતાના ઘર તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને એમની સાથે પણ વાતચીત કરીએ જો તેઓ કંઈ વાતચીત કરવા તૈયાર. મેડમ, કયા પ્રકારની સ્થિતિ છે અને શું કંઈ લાગે છે અમદાવાદની આ સ્થિતિ વિશે? અત્યારે ખતરનાક છે સ્થિતિ. જે લોકો ઘરે છે એ લોકોએ ના નીકળવું જોઈએ, અને જે લોકો ઓફિસે છે એને ઘરે પહોંચવાની ચેલેન્જ છે અત્યારે. એટલે હું હજી જસ્ટ ઓફિસથી જ આવું છું ને અમારી ગાડી વચ્ચે બંધ પડી ગઈ છે. ઓકે મેડમ, આ રોડનું નામ જ બિલિયનર સ્ટ્રીટ છે, તો એવો અનુભવ થાય છે ખરો બિલિયનર સ્ટ્રીટ જેવો? હા, થાય છે. ઓકે, તો કોની નાકામયાબી આપને શું લાગે છે કે કોના કારણે આવું થયું હોઈ શકે? હવે આપણે તો એ તો ના કહી શકીએ. અત્યારે નેચરલ છે આ તો, બરાબર છે. 2-3 દિવસથી વરસાદ નતો ત્યારે આપણને એવું હતું કે વરસાદ ક્યારે આવશે. પણ એક શહેરીજન તરીકે આટલા પાણી અથવા તો આવી લક્ઝરિયસ કાર અમે જોઈ રહ્યા છીએ બંધ પડેલી અવસ્થામાં, તો એક નાગરિક તરીકે શું કઈ પ્રતિભાવ હોય છે આપનો? નો કમેન્ટ્સ. થેન્ક યુ. તો મહિલા કે પોતાના વર્ક પ્લેસથી પોતાના ઘર તરફ જવા માટે તેઓ નીકળ્યા છે, અને તેઓ વાતચીત કરી રહ્યા હતા કે ઘણા સમયથી તેઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, અને જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં વરસ્યો છે. નામ જરૂરથી આ વિસ્તારનું બિલિયનર સ્ટ્રીટ આપવામાં આવ્યું હોય, પરંતુ ખરા અર્થમાં એવી સુવિધાઓ અથવા તો એ પ્રકારનો રોડ જોવા નથી મળી રહ્યો, અને એના જ કારણે રાહદારીઓ જો અહીંયાથી પસાર થઈ રહ્યા છે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા પણ જોવા મળી રહ્યા છે. દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.